મહુવા શહેરમાં 1 કલાકમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો. મહુવા શહેરની અંદર ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. મહુવા શહેરના અને આજુબાજુના પંથકમાં 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસતા જૂના બગીચા ચોક, વીટીનગર રોડ, નૂતનનગર વિસ્તાર, જનતા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂનની કામગીરી કરી હોય તેવું આ દ્રશ્યો જોયા બાદ જ લાગે છે. અહેવાલ સુલતાન ખાન પઠાણ રિપોર્ટ. ઇદ્રીશ કુરેશી, મહુવા. મારું નામ પરમાર અજયભાઈ છે. આ પાણી ભરાવાની તકલીફ દર વર્ષે રહે છે. થોડોક વરસાદ પડે છતાં પાણી એટલું ભરાવાની તકલીફ રહે છે. અહીંયા અમે શાકબકાલો વેચીએ છીએ, કંઈ શાકબકાલો વેચી શકતા નથી અને લોકોને હેરાનગતિ થાય છે. અહીંયા શાકબકાલાની સ્વચ્છતા રાખવી નગરપાલિકાની જવાબદારીમાં આવે છે. એ લોકો કાયદેસર ટિકિટ લઈ જાય છે પણ કાંઈ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને અમે દર વર્ષે 2-3 અરજીઓ નાખીએ છીએ. બધા માર્કેટ વતી બધાની સહીઓવાળી અમે અરજીઓ નાખીએ છીએ, છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. તો હવે તંત્રને એવી ઓલી કરીએ છીએ કે વહેલાસર શાક માર્કેટમાં પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ કરે તો સારું કહેવાય. હું દિનેશભાઈ મનુભાઈ બોલું. સુડાસામાં મારે શાકભાજીનો થડો છે. બારિયા સાહેબની અમે આ શિવભાઈ ગોહિલ અમારા પ્રમુખ છે. ચૂંટણી વખતે એમ કહે છે કે અમે આ વસ્તુ કરીને આ વસ્તુ કરીએ ને આમાં આમ તો જાહેરાત કરે છે. તો આ અમારે પાણી તો કેટલા વર્ષથી ભરાય, દર વર્ષે ભરાય છે. આવું હુકમ જુલમ કરો કોઈ બી માણસોને. આ 4 દુકાનોમાં બકાલું પડ્યું, શાકભાજી આ થડા નથી દેખાતા તમને. આ માણસોની પબ્લિક આ તે વસ્તુ આમ તો મોટી મોટી વાતો કરે. અમને મત આપો, ભાજપને મત આપો, ભાજપને આપો. ભાજપને આપીએ તો ભાજપ કરી શું દે? નગરપાલિકાની ચૂંટણી કા વસ્તુ અમારું કામ કરી દે. આ કેટલું પાણી છે ત્યારે, કેડે કેડે પાણી છે. કોઈ બી માણસ ડિલિવરીનું વસ્તુ હોય હવે આ બધાની દુકાન છે ને, બધાની દુકાનમાં પાણી ગળી ગયું. બધાની દુકાનમાં પાણી ગળી ગયું. બરોબર છે. તમે પીજો, હું તમને પાણી આપી દઈ, પીજો. તમને દારનું પાણી પીજો તો તમને નહીં. આપણે અહીંયા જે છે એક તો ઢાળો ઓલો અહીંયા જોબ એક જાતનો છે કે બધો પાણી જે છે વિસ્તારનું અહીં થઈને અને એનો નિકાલ થતો હોય છે. અને એક તો થોડા ટાઈમમાં અહીંયા વરસાદ અત્યારે 1.3 ઇંચ ઉપર વરસાદ પડ્યો છે અને અત્યારે સ્ટ્રોમ ડ્રેઇન છે એ અત્યારે જોયું તો એમ બંધ નથી, પાણીનો નિકાલ થઈ રહ્યો છે, ધીમો ધીમો થયો છે. હવે ભવિષ્યમાં કદાચ વધારાની કોઈ ડ્રેન નાખવાની થતી હોય તો એને અમે આયોજનમાં લેશું. અને આ બધું જોવા માટે જ આજે વિઝિટ માટે અમે આવ્યા છીએ. એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે અને કેવી રીતે એનો અમે ભવિષ્યમાં નિકાલ કરી શકીએ. સાહેબ, મહુવા શહેરમાં કયા કયા વિસ્તારમાં પાણી ભરાય છે? એક તો આ તમે જોઈ રહ્યા છો કે આટલો જે આ રોડનો ભાગ છે એ થોડોક ડાઉનમાં છે. ક્યાંક આસોપાલવ સ્ટેશનરી પાસે ગાંધીબાગ છે ત્યાં પણ એક લોકેશન ઉપર ભરાતું હોય પણ 1 કલાકમાં ઉતરી જતું હોય છે. બીજું ગાયત્રી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ થોડું પાણી ભરાવાનો પ્રશ્ન ત્યાં રહેતો હોય છે. અને બાકી નાના મોટા જે કંઈ પણ વરસાદ રોકાય એના અડધી કલાકમાં કે 40 મિનિટમાં નિકાલ થઈ જતો, મતલબ પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર છે કે એ બધો નિકાલ થતો હોય છે.